માંડવી નગરપાલિકામાં ફાયર સેફટી અંગે સામાજિક અગ્રણી આસિફભાઈ સુમરાએ માંડવી નગરપાલિકામાં ફાયર સેફટીના સ્ટાફ અંગે ઘટ્ટ બાબતે રજૂઆત કરતા કેટી શાહ રોડ પર લાગેલી આગનું ઉદાહરણ આપતા તેને કાબૂમાં મેળવવા સેનિટેશન વિભાગના કર્મચારીઓનો ઉપયોગ નગરપાલિકાને કરવો પડ્યો હતો તેવું જણાવતા માંડવી ધારાસભ્ય સહિત તંત્રને માંડવીના લોકોના જીવની સુરક્ષા અંગે ટકોર કરી હતી। આપના માધ્યમથી પહેલાં હું માંડવી શહેરને આખાને એ કહેવા માગું છું કે માંડવી નગરપાલિકા જે ફાયરની સેફટી માટે જવાબદાર એક તંત્ર છે, એક માંડવી નગરપાલિકાની પ્રજાને સુખાકારી માટે છે। તો પહેલાં અગાઉ મેં પણ એમની માહિતી માંગી છે નગરપાલિકામાં, પણ માહિતીમાં ફાયરમાં બે જણા છે, એ જ ફાયરનો ડ્રાઈવર પણ છે, એ જ ફાયરનો ડ્રાઈવર તરીકે ચીફ ઓફિસરની પણ ગાડી હલાવે છે। ફાયર સેફટી માટે માંડવી નગરપાલિકા પાસે કોઈ પણ ફાયર બ્રિગેડ મેન કોઈ છે નહીં। તંત્ર અગાઉ માંડવી શહેરમાં માંડવીના બજારમાં આગ લાગી હતી ત્યારે માંડવીના સેનિટેશનના લોકો એ આગ બુઝાવવા માટે ગયા હતા। ફાયરની ટીમ ખાલી સાધન હતો, પણ ફાયર બ્રિગેડના જે માણસો કામગીરી જે નિયમ અનુસાર અને જે આગને બુઝાવવાના પ્રયત્ન કરતા હોય એના માટે માંડવીની કોઈ સેફટી નથી। આવનારા તહેવારો આવવાના છે ત્યારે તંત્રને આવો રાજકોટમાં જે બનાવો બન્યો બહુ જ દુઃખદ ઘટના કહેવાય, કેમ કે નાના નાના ભૂલકાઓ છે એ કુટુંબને જ ખબર હોય, તો એવા બનાવ માંડવી શહેરમાં ન બને એના માટે માંડવી નગરપાલિકાને અને આપણા લોક લાડીલા ધારાસભ્ય છે એમને પણ હું વિનંતી કરું છું, સ્થાનિક છે અને એ તાત્કાલિક ધોરણે જેવી રીતે માંડવી નગરપાલિકામાં પણ ફાયરની સેફટીના કોઈ પણ સાધનો છે નહીં, પોતાની સેફટી નથી, તો માંડવી શહેરની શું સેફટી કરશે? બીજી તમને એ વાત કરું, જો આવા કોઈ પગલાં લેવામાં નહીં આવે, જ્યારે તંત્ર કોઈ પણ બનાવ બને છે ત્યારે તંત્ર અલર્ટ થાય છે, એના પહેલાં અલર્ટ નથી થતો, તો હું કહું છું કે તંત્ર પાસે એટલી જ માંગ છે કે જે વસ્તુ કોમર્શિયલ એરિયા છે ત્યાં સર્ટિફિકેટ એનઓસી આપવામાં આવે છે, ત્યાં એનઓસી પણ નથી લીધેલ અને કોમર્શિયલ બાંધકામ થઈ ગયા છે અને કામકાજ પણ ચાલુ છે, પણ એવા લોકોને જે બંધ કરવામાં આવે, જે રીતે એક્શન લેવામાં આવ્યા છે એવી રીતે એક્શન લેવામાં આવે, જેથી કરીને કોઈ પણ અનિષ્ટ બનાવ ન બને અને માંડવી શહેરના લોકોનો જીવન કોઈ જોખમમાં ન રોકાય, એવી તમારા સમક્ષ મારી માંગ છે।